તો રાતના 2:30 વાગી રહ્યા છે ને બહાર એકદમ જોરદાર વરસાદ ચાલુ થયો છે. આખો દિવસ એટલી ગરમી હતી કે વરસાદ આવે એવું જ વાતાવરણ હતું, પણ આવતો નહોતો. 1-2 દિવસથી આવો બફારો હતો અને ફાઇનલી અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે રાતના 2:30 વાગે. હા, બહુ બહારનું વાતાવરણ જોવા બહુ જ મસ્ત વાતાવરણ છે. બહાર નાવા જવાની ઈચ્છા થઈ જાય એવી ઠંડક થઈ ગઈ છે. ગજબ વાતાવરણ છે. ઠંડક બી જોરદાર થઈ ગઈ છે 2 દિવસના બફારા પછી. જય સ્વામિનારાયણ એવરીવન. સવારના 9 વાગી રહ્યા છે અને અહીંયા શ્લોકા સાથે વાત થઈ રહી છે બધાની વિડીયો કોલમાં. સારું આવજો, નાની ઘરે આવજે. નાની ઘરે આવી જઈશ. આવો તે ક્યાં આવવાનું છે શ્લોકા તારે? શ્લોકા ક્યાં આવવાનું છે તારે? કિનલના ઘરે આવવાનું કે નાનીના ઘરે? શ્લોકા ક્યાં આવવાનું છે તારે? અમાર 2-3 દિવસથી લાઈટ જાય છે ને બપોરે અને રાત્રે, એટલે શું કે ચાલ ને નાની ઘરે જતા રહીએ. આ તો પણ આવતા રહો. આઈ જાઓ અહીંયા આઈ જાઓ. લાઈટ બહુ થઈ ગઈ. જો નાની તો ભૂતિયા થઈ ગયા. એ નાની ભૂતિયા બની ગઈ. કોણ? મમ્મીએ ભૂતિયા છે. અને તું કેવી સરસ છે. તારે અહીંયા આવું છે નાનીના ઘરે? કિનલ એના ઘરે જાય ને તું અહીંયા આવી જાય, બરોબર? કિનલ એના ઘરે ના જાય? ચા નાસ્તો થઈ ગયો છે બધાનો. પપ્પા ઓફિસ ગયા છે અને કાલે રાત્રે મારે સૂતા 2-2:30 વાગી ગયા હતા. શૂટ હતું એટલા માટે. તો બસ અત્યારે લેટ ઉઠ્યો છું આજે અને ચા નાસ્તો કરીને શ્લોકા જોડે વાત કરી રહ્યા છે. ગામડે અમારી દુકાન છે જ્યાં દાદા 76 યર એ પણ 365 દિવસ ઓપન રાખે છે. કોઈ દિવસ બંધ નથી હોતી. 9 વર્ષ છે કે કંઈ પણ કેમ નથી, ખુલ્લી જ હોય છે દુકાન. સિવાય કે મેડિકલ ઇમરજન્સી કંઈક હોય ને બંધ હોય, બાકી કોઈ દિવસ બંધ નથી હોતી. એમનું જોઈને અમે પણ શીખ્યા છીએ કે કામમાં ક્યારેય સેટરડે સન્ડે નથી હોતો. ઓલવેઝ અમારી ઓફિસ ઓપન જ હોય છે. આજે પણ ઓફિસ તો ઓપન જ છે, પણ શ્લોકાને એ લોકો ઘરે આવ્યા હતા અને ગઈકાલે શૂટ લેટ પત્યું હતું એટલા માટે હું આજે ઓફિસ નથી ગયો, બટ ઘરેથી તો કામ ચાલુ જ છે. आई गई क्या आई? नानी गले आई गई. चल आई जाओ. चलो जय स्वामीनारायण को. જય સ્વામિનારાયણ. તું ક્યાં આવી? નાની ઘરે. तो नानी तो जय स्वामीनारायण के. ઓકે તો લાગો, ચલો જય સ્વામિનારાયણ તો કરો. चलो. એ આવી ગઈ. બાપુ તપી ગયો, છોકરો તપી ગયો. લાઈટ નથી બાપુ. એ છોકુ આવતી રહે. તું ક્યાં આવી છે? તું કોના ઘરે આવી છે? નાનીના ઘરે આવી લઈ છે. જાય છે. ચાલ બાબા લઈ જાઓ. જવું છે બાપુ. ચાલ એ છોકરા ઉચકાતી નહીં. બાપા છોકરા તો બહુ ઉચકાતી નહીં. લોકોને હવે સ્કૂલ જવાનું છે. શ્લોકાના ઘરે લાઈટ ગઈ છે એટલે નાનીના ઘરે આવી છે. ચોકાના ઘરે લાઈટ ગઈ છે તો એસી બહુ નથી ચાલતું તારા ઘરે. આ તો બધી સ્વિચ ચાલુ કરી દે. જય સ્વામિનારાયણ. શું થતું તું? શું થતું તું? લાઈટ બંધ થઈ ગઈ હતી ત્યારે અને એસી બંધ થઈ ગયું. પછી શું અચ્છા. લાગે? ગરમી લાગે. લાઈટ બંધ થઈ ગઈ. કરતી કે તો શું થાય? લાઈટ બંધ થઈ તો શું થાય? શું થાય? બંધ થઈ જાય એટલે એસી બંધ થઈ જાય એટલે ગરમી લાગે. લાઈટ બંધ થઈ જાય એટલે એસી બંધ થઈ જાય એટલે ગરમી લાગે. ગમી ક્યાં લાગે? ત્યાં ગમી લાગે. હા, પછી કે તો આ પડશે ઊંચું પડે નહીં આમ. પછી કેવું કરવું પડે? પડશે વડે તો વાહ. આ બાપા. હા. ઓ બાપા. શું કરતી હતી? હા, નહીં જવાનું કિનલ ને એના ઘરે. કિનલને કે આમ જો, કિનલ આમ સામું જો, કિનલને ક્યાં રહેવાનું?
કિનલ એના ઘરે જાય? તું નાની ઘરે આવી એને નાની ઘરે જાય? જો કિનલનો ફોટો પાડું, તારો નહીં પાડવાનો. ના શ્લોકાનો નહીં પાડવાનો. ચલો મારો ફોટો પાડો ને. એ બાપા, એ એ બાપા, મારવાનું, એ બાપા. એ મારવાનું. સોરી બોલ, એ બાપા. સોરી બોલ. ચાલ તને નાનીના ઘરે મજા આવે છે કે ત્યાં ચાંદીના ઘરે? ક્યાં મજા આવે છે? અહીંયા મજા આવે છે તને? તારે જવું છે વિષ્ણુધારામાં? એ પડી 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 એ પડી 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 એ પઈ 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 પઈ. અલે પડી પડી આરે કેમ બગુ શ્લોકાને મામાના ઘરે એટલી મજા આવે છે કે એના ઘરે જવું જ નથી હોતું એને. નાની પાછળ કરે. એ નાની જોડે, નાની પાછળ છંતી ગઈ તું. હવે કિનલ ક્યાંથી જોશે નાની અને ચોકા શું કરે છે? આ શું કરે છે ગોગો કરે છે. ઉકલી એ આઈ 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 આ કિનલ તું તારા ઘરે જાય છે? હા હું મારા ઘરે જઉં છું. મને હા જો એ શ્લોકા એના ઘરે જાય છે. જવા જવા દે ને મને કિસ કર દે, કિસી કર દે ને કોઈ નથી ને તો હું જઉં છું. એ કિનલ એના ઘરે જાય? કેમ ના જાય? પણ એ તો પાછળથી જતી રહેશે. હું તો અહીંથી જતી રહીશ. એ પાછળથી જતી રહી. તો વાતો ના એ તો ખેંચીને તું ક્યાં લઈ જાય છે ખેંચીને? એના ઘરે જાય છે. બિચારીને કેમ હેરાન કરો છો નથી જતી કિનાલ નથી હું જાઉં તો મને કહેશે કે તું જતી મમ્મા જાય? મમ્મા જાય? હું જાઉં મમ્મા જાય કે કિનલ જાય? મમ્મા જાય ના ઘરે હું જતી રહું શ્લોકન આ તારું ઘર મારું ઘર, હો. શ્લોકા મમ્મા જાય ને ઘરે? આ મારું ઘર છે તો વિષ્ણુધારામાં કોનું ઘર છે મારું જ મારા પપ્પાનું એ નહીં ને મારું જ ઘર છે. એ મારું ઘર છે એવું કે જતા રહે પછી એને ભૂલવાડીને જતા રહે પણ તું કેમ આમ ઊભી છે ચોકા? કે હવે ક્યાંથી જશું હા પણ તું કેમ ત્યાં ઊભી છે? કિડલ ના જતી રહે ને એટલે નહીં કિડલ જતી ના રહે એટલે કેમેરાને બીક લાગે છે જોતો એ કેમેરાને બીક લાગે છે? બીવડાય ને. દડકો દડકો રમવો છે કે બેસી જા? બધાને કે બેસી જા. બધા બેસી જાઓ ચલો બધા બેસી જાઓ કેવા કલરના દેખાય? રેડ રેડ હવે કાલા એમ કરે. આમ કરો. એ ચોકા ડાન્સ કેવી દેખ. આમ આમ પકડવાનું કાલા ચશ્મા કાલા ચચમા. ગોરે ગોરે મુખડે पे काला काला चश्मा એવું બોલ જો બોલ કામ તું આ બાજુ ભંગડા કેમ કરવાના શ્લોકા અહીંયા ગલગોટા ઉપર ડાન્સ કરી રહ્યો છે ને આખું ઘરે અત્યારે જોઈ રહ્યું છે. પત્તા પત્તા ફોલવાના છે. ચાલો તો આ પત્તા પત્તા ફોલી. હો ચલો ચલો બતા બતા કેવી રીતે ફોડવાના? એવી રીતે ફોડવાના? હા ચોકાનું કાર્ટૂન ચાલે છે અને ચોકાનું જમવાનું ચાલે છે. અહીંયા મમ્મી અને કિનલ જમવાની તૈયારી કરે છે. કોણ આવ્યું? કોણ આવ્યું? એ જ લોકા. એ ચોકા કોણ આવ્યું? જમવાનું ચાલુ છે અથવા તો કાર્ટૂન ચાલુ છે એટલે ના જોવે. એવું છે? કાર્ટૂન ચાલુ છે એટલે હા.
ખાઈ રહી છે. ભગવાનનો ખાવાનું લગાવ્યો છે. તો આજે બપોરે બધા લોકો સાથે જમવા બેઠા છે. પપ્પા, મમ્મી, કિનાલ, ચાંદની દીદી, શ્લોકા બધા જ જોડે જમવા બેઠા છે. આજે તો ટિફિન નથી લઈ ગયા, ઘરે આવ્યા છીએ જમવા. આજે ટિફિન નથી લઈ ગયા, ઘરે જમવા માટે આજે તો આવ્યા ઘરે છે. જમવાનું કર્યું છે. તો આજે બહુ દિવસ પછી ઘરે બપોરે જમવા માટે આવ્યા છીએ, નહીં તો રોજ ટિફિન જ જમવાનું હોય છે. આ મામાને કહું થયું છે? નથી થયું, મટી ગયું. મટી ગયું. એ શ્લોકા મટી ગયું. હજી બોલતો મમરા મમ્મીયા મમ્મી નહીં, મમરા કહેવાય. અને આ શું છે? બટરફ્લાય છે? બોલતો બટરફ્લાય. બટરફ્લાય અને બટરફ્લાય. શ્લોકા, મમરા બોલતો મમરા મમ્મીયા મમ્મી. ભૂંગળા બોલ બુંગિયા પછી હમણાં બોલતો હમણાં મમ્મીયા શ્લોકાને બધા અત્યારે જસ્ટ ઉઠીને બેઠા છે અને શ્લોકાનું નાટક જોઈ રહ્યા છે. તો કિનાલ અહીંયા બધા મસાલા કાઢી રહી છે. આજે ધોયું ને એટલે અચ્છા, આજે બધું સાફ કર્યું. તો સાંજના 5 વાગી રહ્યા છે અને કિનાલ અહીંયા ચા અને નાસ્તો બનાવી રહી છે. શું બનાવે છે કિનાલ નાસ્તા? ચા અને બટેકા પૌવા. चाय અને बटेका पोहा. तो इधर चाय होने के लिए रख दी है किरण ने. ओ ये अंदर नाखी છે ખાંડ કે મીઠું નાખે છે? ચામાં મીઠું હોય તમે અમને બનાવીને પીવડાવો હવે. તો જ્યાં સુધી અહીંયા ચા થઈ રહી છે પણ બાર વાંદરાઓ આવ્યા હતા બપોરે, એમને એટલું બધું બગાડ્યું છે કે આખા ઘરમાં ઝાડ પત્તા બધું તોડીને નાખી દીધું છે. સો આજે હવે એ સાફ કરવામાં ટાઈમ જશે. વાંદરા અહીંયા બધું બગાડી દીધું છે. શું થયું કિનાલા? કેમ ચા આવે? ગરમીનું દૂધ બગડી ગયું ને ચા ફાટી ગઈ. ઓ બાપા. હવે બીજું દૂધ લઈને જાઉં ફરી પડશે. શ્લોકાને ઘરે નથી જવું એટલા માટે પડદા પાછળ અહીંયા છુપાઈ ગઈ છે. શ્લોકો નથી જવાનું ઘરે આપણે હવે. શ્લોકો નથી જવાનું, અહીંયા જ રહેવાનું છે. ખાલી મમ્મા જ ગઈ છે, તારે નથી જવાનું. હો, એ જેટલી પણ વાર અહીંયા આવે છે અને ઘરે નથી જવું હતું એટલા માટે એ આજે છુપાઈ ગઈ હતી અને પાછી લઈ જતી વખતે ઓલવેઝ રડીને જાય છે, યા એની મમ્મી જાય તો એ છુપાઈ જાય છે કે મારે નથી જવું એમ કરીને. બગડી ગયું છે એટલે કિનાલ ફરીથી ચા બનાવી રહી છે. અત્યારે ગરમી જેટલી પડે ને કે દૂધ બગડી જાય, ચા ફાટી જાય. બહુ ગરમી હોય છે એટલા માટે. ફરીથી ચા, ખાંડ, થોડી ચા. હવે જોઉં છું આ દૂધ સારું છે કે ફાટી જશે ચા. નહીં ફાટે આમાં. ના ફાટી યાર. ના ફાટ્યું ને, ના ફાટે. બટાકા કટ કર્યા હતા, હવે ડુંગળીના છોતરા નીકળે છે. અને ડુંગળી પછી અહીંયા મરચા કાપ્યા છે. મરચા પછી અહીંયા વારો છે લીમડાનો. લીમડાના બી પાંદડા ઉડાડ નાખ્યા છે કિનાલે એક જ ઘામાં. ત્યાં સુધી અહીંયા ચા પીને એક બાજુ થઈ રહી છે. ઓહો, આમ થઈ રહ્યો છે. એની અંદર ગઈ છે રાઈ. એની અંદર રહી ગઈ છે. જીરું નાખ્યું છે અંદર. પછી હિંગ નાખી છે. પછી લીમડાના પત્તા, લીમડાના પત્તા. ઓ સુર. और ડુંગળી, ટામેટાની ડુંગળી, બટાકા, મરચા. મરચાં. કાલના વ્લોગમાં તો અમે બે જણા અડધો કલાક સુધી એટલું બોલ કર્યું પણ અવાજ જ ના આવ્યો. આ તો એવું નથી થયું ને. ના, આજે એવું નથી થયું. આમાં નાખીશું દાણા, સિંગ દાણા, હળદર, હળદર, થોડું મીઠું નાખ્યું, મરચું, થોડો ગરમ મસાલો, ગરમ મસાલો, ખાંડ જાય છે એમાં, લીંબુ. ફાઇનલી એની અંદર બટાકા પૌવા ની ખાલી પૌવા જઈ રહ્યા છે અને બનશે બટાકા પૌવા. સો ફાઇનલી બટાકા પૌવા બની ગયા છે. બટાકા પૌવા બની ગયા છે અને ચા અને નાસ્તાનો વેઇટ થઈ રહ્યો છે. જેવું આવે એવું ફટાફટ ચા નાસ્તો કરીને ફટાફટ ઘરે કામ કરવા આજે બેસવાનું છે. એની ઉપર થોડી બુંદી નાખીશું. ઓહ,
અને એની ઉપર નાખીશું થોડી સેવ. સેવ. ઓ સો ફાઇનલી અમારા બટાકા પૌવા બની ગયા છે. ચા અને બટાકા પૌવા હવે ખાશું. કાલે રાત્રે શૂટ બી લેટ ચાલ્યું હતું, તો આજનો દિવસ ફેમિલી માટે. આજે આખો દિવસ ઘરે રહ્યો હતો અને ઘરેથી જ લેપટોપમાં કામ કરતો હતો. બસ હવે જમી લીધું છે. શ્લોકાને લઈને અમે લોકો બહાર જઈશું. એક અહીંયા છે નાના છોકરાઓનું બધું ભરાયેલું છે, ત્યાં લઈને એને જઈશું. हम लोग श्लोका को लेके अभी आए इधर वस्त्रापुर लेक के पास. ये भी खेल रही है. हाय चोको. चोका. ए चोका. चोका बोलावे.